એક રાજનગરમાં કોઈ મહાવિચક્ષણ અને બહાદુર ચોર રહેતો હતો. એણે પોતાની આખી ઉંમરમાં મોટી મોટી ચોરીઓ કરીને ઘણું દ્રવ્ય મેળવ્યું હતું. એ સર્વ વાતે નિપુણ હોવાથી જાણતો હતો કે શાસ્ત્ર પુરાણ વગેરે ઉત્તમ પુણ્ય કર્મ છે. આપણે ચોર લોકોને એવા સત્વગુણી ડરનારા કેમ પાલવે? એમ ધારીને પોતાના છોકરા એવા થતા અટકાવવા માટે તે બહુ કાળજી રાખતો કરશે નહીં તો ધંધા વગર ભૂખે મરી જશે પડ્યો. પણ તેનો જીવ કેમે કરીને દેહ તેજી જાય નહીં. એ ઘડીએ ઘડીએ જપ્યું. શીખ ન માનશે તો રણજય મળે, રજડઈ મળે. તેના સૌ દીકરા તેની આજુબાજુ પાસે દાટેલી થાપણ વગેરેની ખબર પૂછી. ચોર જ્યાં હતું તે સગડું પોતાના વારસાનું તે કર્યો જાય નહીં. ડોસાના આવા હાલ જોઈ દીકરાઓએ ચિંતાતુર થઈને પૂછવા લાગ્યા, પિતાજી. ત્યારે બાપે ડચકિયા કહું. તે સાંભળી મોટા છોકરાએ કહ્યું કે અમારું વેણ છે, તમે જે કહેશો તે પ્રમાણે અમે મારી પાછળ કરીશું, કરજો. પણ મારે તો કહેવાનું એટલું છે કે તમારે કોઈ દિવસ કથા કે પુરાણ સાંભળવાનું નહીં, તેમજ કોઈ સંત પુરુષની પાસે ને તમારે એટલું કહી ડોસાએ પ્રાણ ત્યજ્યા. ડોસાના ગયા પછી છોકરે કથા કીર્તન થતું હોય તો આડા માર્ગે જવાનું નામ દીધું હોય તો તરત ઉઠીને ત્યાંથી ચાલવા લાગે. આ પ્રમાણે મૂળ સરખા મૂળ કંઈક કામ સારું બહાર જતું. ત્યાં માર્ગમાં એક મંદિર આગળ થઈ નીકળતા હરિકથા થતી સાંભળે. બાપના વચનને અનુસરીને તે કથાનો એક શબ્દ પણ ના સાંભળવો જોઈએ, પરંતુ માર્ગમાંથી આડે અવડે જવાય એવું નહોતું. તેથી એને કાનમાં આંગળીઓ નાખી અવડું મોં કરીને ચાલવા માંડ્યું. ઊંચી આંખની નીચે પગ, તેથી માર્ગમાં શું હતું તે દ્રષ્ટિએ પડે એમ નહોતું. કર્મ સંજોગે માર્ગમાં એક મોટો બાવળનો કાંટો ઉભો હતો. તે ભચ દઈને એના પગમાં પેસી ગયો. હવે કાંટો કાઢ્યા વિના ચડાય કેમ? તેથી ન ચાલતા કાનમાંથી આંગળીઓ કાઢી કાંટો કાઢવા તે ચોર ઉભો રહ્યો. જલ્દી એને કાંટો કાઢી નાખ્યો, પણ જેટલી વાર એને ઉભું રહેવું પડ્યું ને એટલી વારમાં એ મંદિરમાં થતી કથામાંથી કાનમાં બે ચાર શબ્દો પેસી ગયા. એના સાંભળવામાં આવ્યું કે દેવને છાયો હોય નહીં. કાંટો કાઢી ફરી કાનમાં આંગળી નાખી ચાલવા માંડ્યું. પણ પેલી સાંભળેલી વાત એના હૃદયમાં ચોંટી ગઈ. એક વખતે ચોર મધ્યરાત્રે ચોરી કરવા નીકળ્યો. રાજ્યના રાજમહેલની બારી અનાયાસે ઉગાડી જોઈ અને એ રાજમહેલમાં જ બેઠો. અને એનું ભાગ્ય ખુલી ગયું. જવાહરાતનો મોટો ખજાનો એના હાથમાં આવ્યો. લેવા એટલું દ્રવ્ય લઈને ઘાસડી વાળીને દોરી વડે બારીએથી નીચે ઉતર્યો. દ્રવ્ય એકલા હાથે ગળ સુધી પહોંચાય એમ ન હોવાથી પાસેની દેવડીની પાસે એક ઊંટ બેઠું જોયું. એટલે ઊંટની પીઠ પર દ્રવ્યને બાંધ્યું અને ધીરે રહીને ચોકીદાર જોઈ ના જાય ને એ રીતે સુમસામ રસ્તેથી બહાર નીકળી ગયો. ઘરે આવી તુરત દ્રવ્ય જમીનમાં દાટી દીધું અને ચોરીનો પતો ના લાગે માટે ઊંટને છૂટું ન મૂકતા મારી નાખ્યું. બીજે દિવસે પ્રાતઃકાળમાં ચોરી થવાની રાજ્યમાં ખબર પડી. રાજાએ વિચાર કીધું કે જ્યારે ખુદ મારે ત્યાં જ આવી ચોરી થઈ ત્યારે બિચારી પ્રજાની શી ગતિ? ચોરને પકડીને સજા કરવાના વિચારથી તેણે નગરમાં દાંડી પીટાવી. ઠરાવ કીધો કે જે ધણી 4 દિવસની અંદર ચોરને પકડી પાડશે અને ચોરાયેલા દ્રવ્ય કરતા સવાયું ઇનામ મળશે. આ દાંડી આખા નગરમાં પીટાવી પણ કોઈ તૈયાર થયું નહીં. છેવટે એક નગર નારી ચોર પકડવા તૈયાર થઈ. તેઓને ત્યાં હજારો લુચ્ચા લફંગાઓની આવજા થતી હોય છે, તેથી કોઈ કોઈ વાતે તેઓનાથી અજાણી હોતી જ નથી. તપાસ કરતા જણાયું કે એક ઊંટ ગુમ થયું છે, એનો પત્તો લાગ્યો નથી. એ રાત્રે નગર નારી ચોરીની ભાળ મેળવવા માટે ભિખારણનો વેશ ધારણ કરીને ચોર લોકોના નિવાસ સ્થાનને ત્યાં ગઈ. ત્યાં જઈને નગર નારીએ પોતાના બચ્ચાઓ ભૂખ્યા છે, કંગાળ છે, દુખી છે આવી આજીજી કરતી ચોરોના ઘરની પાસે ભીખ માંગવા લાગી. ત્યાં ચોરોની સ્ત્રીઓ બહાર આવી અને તેને ખાવાનું આપવા ગઈ. પણ આ નગર નારીએ તો ઊંટનું માંસ માંગ્યું કે મારા બચ્ચાઓને તો ઊંટનું માંસ ખાવું છે. ચોરની સ્ત્રીઓએ ગઈકાલે મારેલા ઊંટનું માંસ આ ભિખારણને આપી દીધું. નગર નારી સમજી ગઈ કે નક્કી અહીં દાળમાં કંઈક કાઢું છે. પરંતુ હજી પાકી ખાતરી કરવા માટે તે બીજી રાત્રે દેવીનું રૂપ ધારણ કરીને ફરીથી તે ચોરોના નિવાસ સ્થાને ગઈ. આ ચોર લોકો પોતાની દેવીઓને ખૂબ માનતા, તેમની ખૂબ પૂજા કરતા. એટલા માટે આ નગર નારી દેવીનું રૂપ ધારણ કરીને ચોરનું બારણું ખટખટાવ્યું. બધા ચોર બહાર આવ્યા. બહાર આવતા જોયું તો અરે, આ તો સાક્ષાત જગદંબા, મહામાયા, આ તો આપણી દેવીમાં. સગડા માણસો પગે પડી ગયા. આને કહેવા લાગ્યા કે અહો માતાજી, આપે અમારા પર બહુ કૃપા કરી કે અમોને આજે દર્શન દીધા. ઓ માં, તારી કૃપાથી અમને જે કંઈ મળ્યું છે અમે તેમાંથી એક પાઈ પણ વાપરી નથી. બધું સહી સલામત દાટેલું રાખ્યું છે. તને બલિદાન આપીને પછી જ અમે લઈશું. હજુ સુધી શહેરમાં તપાસ ચાલે છે માટે એનો ભોગ આપ્યો નથી, માટે ક્ષમા કરો માજી. આમ પૂર્ણ નિશ્ચય થયા પછી તે નગર નારી મનમાં હરખ પામતી ત્યાંથી વિદાય થઈ જતી વેળા કહેતી ગઈ કે ઠીક, ક્યારે હું હવે વિદાય લઉં છું.
પરંતુ એ નગર નારીના હાથમાં બળતી સગડી હોવાથી અજવાળાને લીધે તે જ્યારે ચાલીને ત્યારે તેના શરીરનો પડછાયો પડ્યો. પેલા ચોરને તુરંત યાદ આવ્યું કે અરે આ તો દેવી ના હોય, કારણ કે દેવને તો છાયો ના હોય, આનો તો છાયો પડે છે. માન ન માન પણ આમાં જરૂર કંઈક દગો છે. સમય સૂચકતા વાપરી મોટો ચોર તેની પછવાડે દોડી ને તેને તે નગર નારીને પકડીને ભોયરામાં પૂરી દીધી. નગર નારીની મુદત પૂરી થઈ ગઈ, ચોરની ભાળ મળી નહીં. રાજાએ બીજો ઠરાવ જાહેર કર્યો. બીજો ઠરાવ હતો, જે કોઈ ચોર પકડી આપે તેને અથવા ચોર જાતે હાજર થશે અને ગુનો સ્વીકારશે તો એને મારી દીકરી પરણાવું ને અડધા રાજ્યનો માલિક કરું. આ વાત જાણીને બીજે દિવસે ચોર પોતે જ દરબારમાં જઈ ઉભો અને રાજાને કહ્યું કે મહારાજ, આપણું વચન પાળો, હું પોતે જ ચોર છું તથા દ્રવ્ય સગડું મારી પાસે તૈયાર છે. ઈ જ ચોર છે એમ ખાતરી થવા માટે ઘણી પરીક્ષા કીધા પછી રાજાએ પોતે કહેવા પ્રમાણે તેને કહ્યું કે તું કહે છે તે સત્ય છે, લે આ કન્યા પરણ ને તારું અડધું રાજ્ય સંભાળી દે. એક વખત જે બોલ્યો છું તે સત્ય જ છે. આ સાંભળી ચોરે વિચાર કીધો કે કેવું આશ્ચર્ય! શું ચોરને ફટકાના માર અને બેડી હોય કે રાજકન્યા સાથે લગ્ન તથા રાજવૈભવની પ્રાપ્તિ હોય? આહા, કેવી અદ્ભુત ગતિ! આ સર્વ શાને લીધે બન્યું? જો પેલી નગર નારી અમને ઠગીને ચાલી ગઈ હોત તો બીજે દિવસે અમારું મોત હતું. પણ તેનો છાંયો જોઈ પેલા મંદિર આગળ ઉભા રહેતા સંભળાયેલું કે દેવને છાંયો હોય નહીં. એ કથા વચન યાદ આવ્યું. એને જ અમને ઉઘાર્યા અને અમને આવો ભાગ્યવાન બનાવ્યો. એક વાર અને ફક્ત એક જ શબ્દ અને તે વળી અનિચ્છાએ પણ સદવચન સાંભળવામાં આવ્યું ને મારો ભાગ્યોદય થયો. તો એ સત્સંગ નિરંતર થાય અને કથા કીર્તનમાં આવા સદવચનો સંભળાય તો તેથી આ લોકમાં અને પરલોકમાં મારું કલ્યાણ થવામાં શી ન્યૂનતા રહે? મારા મૂર્ખ પિતાએ કહ્યું કે સત્સંગ ન જ કરવું. એક એવા અજ્ઞાની કે પોતે કૂવામાં પડ્યા અને અમને પણ પડવાનો ઉપદેશ આપતા ગયા. આમ વિચાર કરતા તે ચોર પૂર્વ જન્મમાં કોઈ સુસંસ્કારના યોગથી પરમ વૈરાગ્યમાં ડૂબી ગયો અને પછી જે મોગમાંથી જાગે ને તે મેકા એક ઝબકી બોલ્યો, રાજાધિરાજ, આ રાજ વૈભવ અને આ રાજ કન્યા એને મારે શું કરવું? એ તો નરકની ખાણ છે. રાજપુત્રી મારે ભગીની સમાન છે. મારે રાજ વૈભવનું સુખ નથી જોઈતું. હા, હું વૈરાગ્ય લઈને વનમાં જઈશ, ત્યાં રહી ઈશ્વરનું આરાધન કરીશ, પાપ કરવા માટે પશ્ચાતાપ કરીશ અને આ દેહનું કલ્યાણ કરીશ. પછી આત્માને શોધી તેને મેળવવાને અનેક ઋષિ મુનિઓ મથે છે, તે પરમાત્માને મેળવવા મથીશ. આટલું કહી તે ચોર નગર સેવકોને સાથે લઈ પોતાના ઘરે જઈને ભોયનામાં પૂરેલી નગર નારીને મુક્ત કરી અને રાજાનું દ્રવ્ય પરત કરી દીધું. ત્યારબાદ સંન્યાસ ધારણ કરી અને સદગુરુ પાસે જઈ ઉપદેશ લીધો. જ્ઞાન થતા વૈરાગ્યવાન થઈ આત્મતત્વને જાણીને પરમ પદને પામી ગયો. મૃત્યુના ભયમાં સપડાયેલી નગર નારી મુક્ત થયા પછી ચોરનો વૃત્તાંત સાંભળી પોતાનું અધમ કર્મ છોડી દઈ પ્રભુ કાર્ય કરવા લાગી. તેના યોગે કરીને તે પ્રભુના ગુણો ગાતી અંતે મૃત્યુ પામી. કેવી લાગી તમને આ વાર્તા? ભલે વૈરાગ્ય ના પામી પણ સત્સંગથી આપણે સંસાર તો સુખી કરી શકીએ ને. વિચારવા જેવું છે નહીં? વિડીયોને લાઈક કરજો જો વાર્તા ગમી હોય, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.